હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે મહાઅષ્ટમી છે, તો અમારા ઘરે ઓમ હવન થાય છે અને માતાજીનો શણગાર બી દેખાડું કે કેટલો મસ્ત થયો છે. જો આ છે અમારું મંદિર. આ છે માતાજીનો ગરબો. તો આઠમ છે એટલે ઓમ હવન તો બધાના ઘરે થાય જ. તો અમારા ઘરે આઠમનો હવન કુંડ બનાવી દીધેલો છે. તો કન્યા પૂજન માટે કન્યાઓ આવી ગઈ છે અને કન્યાઓ નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. તો એની આપણે પગ ધોઈ તિલક કરી અને ઘરમાં એ લોકોનું સ્વાગત કરીશું. અને જ્યાં કન્યાઓ જમાડતા હોય તો એક બટુકને બી જમાડવાનું હોય છે. તો આ અમારો બટુક છે. બટુકની બી એવી રીતે જ પૂજા કરીને ઘરમાં સ્વાગત કરી દઈશું. અને આજે બસ જો બધાને હવે શાંતિથી અંદર બેસાડીશું અને જમાડીશું. તો કન્યાઓને જમાડતા પહેલા ઓમ પ્રગટાવવામાં આવે છે. આઠમના દિવસે તો ઓમ હવન થતો જ હોય છે. તો અહિયાં પપ્પા ઓમનું હવન કરે છે અને પૂજન કરે છે. તો હવે અહીંયા નવદુર્ગાને તેમના સ્થાન પર બેસાડીને ભોજન કરાવીશું. તો તે પહેલા તેમને તિલક કરી, ચુંદડી ઓઢાડી અને હાર પહેરાવીશું. તો જો નાની નાની ટીંગલીઓ કેટલી મસ્ત માતાજી જેવી જ લાગે છે ને. અને એવી રીતે હાર પહેરાવીને બધાને મસ્ત રીતે નવદુર્ગાનું સ્વરૂપ બનાવવાના છીએ. અહીંયા અમારા બટુકની થોડીક તબિયત ખરાબ છે, તો એને ઠંડી લાગે છે, પણ જમશે તો ખરા. જય માતાજી આવી રહી આ નાની અમથી. આ ચંપા માસી, આ મોટી. જય માતાજી. બોલો મહાકાળી માતે કી જય. માતે કી જય. ચલો જમવાનું ચાલુ કરી દો.
મારી નવદુર્ગાની ગિફ્ટ. આઠમનો હવન ચાલુ થઈ ગયો છે. નવદુર્ગાએ અને બટુકે ભોજન કરી લીધું છે, તો હવે ભોજન કરાવ્યા બાદ તેમને ખાલી હાથે તો ઘરે મોકલાય ના, તેથી તેમને શણગારની અને એક ડીશ આપેલી છે. યથાશક્તિ પ્રમાણે આપણે કઈ બી આપી શકીએ છીએ. અને હવે એ લોકોને આપણે ગિફ્ટ આપી દીધી છે, તો એમના આશીર્વાદ પણ લેવાના છે. લાસ્ટમાં અમારા બટુકને બી ગિફ્ટ આપી દીધી અને એના આશીર્વાદ પણ લઈ લીધા. તો છોકરીઓએ જમવાનું જમી ગિફ્ટ લઈને હવે ખુશી ખુશી વિદાય લઈએ છે. બાય. બાય.